બોલો દાદા, હા, શું નામ તમારું? માવજીભાઈ હીરાભાઈ સોલંકી. માવજીભાઈ હીરાભાઈ સોલંકી. હા, ક્યાંના છો દાદા? અમદાવાદ. અમદાવાદના છો. અમદાવાદ હાટકેશ્વર. કેટલી ઉંમર થઈ તમારી? મારી 75 છે બાપુ. 75 થઈ ગઈ. હા, તો ક્યાં રહેતા હતા પેલા? હું હાટકેશ્વર જ રહેતો. અચ્છા, કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા 3 દીકરા છે. 3 દીકરા તમારા? હા, એક દીકરી છે. અચ્છા, બધાથી નાનો દીકરો છે, એ 4-5 વર્ષ થયા. હવે તે છોકરાના ત્રાસથી એ ઘર છોડીને જતો રહ્યો છે. એ ઘેર આવતો નથી. આજ 3 વર્ષ થયા. એનો ફોન એ બંધ બતાવે છે. મારે કોઈ કોન્ટેક્ટ થતો નથી. પછી મોટો એમાંથી કોઈ રાખતું નહીં તમને? ના, પછી મારી વાત સાંભળો બાપુ. પછી મોટો છોકરો છે. એ મોટો છોકરો અલગ રહે છે ભાડાના ઘરમાં. બરાબર. શું? કારણ કે એ કડિયા કામની મજૂરી કરે છે બાપુ. તમને કોઈ રાખતું જ નહીં? ના, મને કોઈ નહીં રાખતું. ક્યાં ખાવ છો? ક્યાં આગળ તમે? હા? ક્યાં ખાવ છો તમે? હું બાપુ જ્યાં મળે ત્યાં ખાઈ લઉં છું. કોઈ મને ટુકડો ખવડાવે, કોઈ 5-10 રૂપિયા દે તો મારું ચા પાણી. રોડ ઉપર આવો છો? રોડ ઉપર? રોડ ઉપર 3 વર્ષથી હું રોડ ઉપર પડ્યો છું. હા, વચ્ચે છોકરો દારૂડિયો છે. જો આ મને આ મારી આગળ ભાંગી નાખી હતી. આ જો ગઈ 2 મહિનાની 29 તારીખે મારું ગળું દબાવવા ગયો હતો. કોઈ વાંધો નહીં, ચિંતા ના કરો, અહીં લઈ લઈએ છીએ. રહો. હા ને, અહીં રહો. હા, મને શ્વાસની તકલીફ છે. તમારે જે દવા લાવવાનું થાય એ કહેજો મને. દવા પંપ લાવવાનો હોય ને? મને મારે નેબ્યુલાઇઝર કે ઓક્સિજન એ જોઈ બાપુ. એના તમારે વગર જે જોઈએ મને કહેજો. હા, હા ને, ચિંતા ના કરશો. મને એના વગર હું નથી જીવી શકતો. કોઈ વાંધો નહીં. હા ને, અને બહુ તકલીફ ને ઉપાડે છે. આવું ચિંતા ના કરશો. હા, હું રોડ ઉપર પડ્યો રહ્યો છું. હવે રોડ ઉપર રહેવાનું નહીં. હા, હવે રડશો નહીં. હેડો, ચલો. હા, બાપુ તમારી મહેરબાની, માતાજી તમને સુખી રાખો.